દિવસે ને દિવસે આશ્ચર્યચકિત ઘટનાઓ ઘટી રહી છે. ફરિયાદીનો પુત્ર જ આરોપી નીકળ્યો. અપડેટ મોડાસાથી સામે આવી છે કે જ્યાં ઘરમાં ચોરીમાં સોના ચાંદીના દાગીનાની ચોરી, રોકડ રકમની ચોરી અને ચોરી કરતાની સાથે જેને ફરિયાદ કરી એ ફરિયાદીનો દીકરો જ આરોપી નીકળ્યો છે. મોડાસામાં ઘરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. મોડાસાની શ્યામલનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં થયેલા સોનાના દોરાની ચોરી મામલે પોલીસે આરોપીની અટકાયત કરી છે. મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદ મુજબ 23 થી 26 દરમિયાન અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશી તિજોરીનો ડ્રોવરનો નકુચો તોડી કાપીને 1.30 લાખના કિંમતના સોનાના 10 ગ્રામના દોરાની ચોરી અંગે ફરિયાદ કરાઈ. આસપાસના સીસીટીવી તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. પોલીસે ફરિયાદીના દીકરાની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તેણે દેવું થઈ ગયો હોવાને કારણે આ ચોરી કરી હોય તેવું સ્વીકાર્યું છે. પોલીસે ફરિયાદીના દીકરા જીગર દિનેશભાઈ કડિયાની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.